જી, મારું નામ ઇકબાલ જજ છે. હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું. આજરોજ કચ્છ જિલ્લામાં ભીમ આર્મી કચ્છ ટીમ દ્વારા આજે વિશ્વ વિભૂતિ, વિશ્વ વિખ્યાત એવા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિવસે આજે ભીમ આર્મી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને એક સંદેશો પાઠવવામાં આવ્યો હતો. બાબા સાહેબે જ્યારે બંધારણ ઘડ્યો છે આખા દેશ માટે, તો આ એમના વિચારો ઠેર ઠેર સુધી પહોંચાડવા અને મજલૂમો અને ક્યાં પણ અત્યાચાર અને અન્યાયની લડત લડતા હોય ત્યારે જે એમણે રાઇટ્સ આપ્યા છે, બાબા સાહેબે જે સંવિધાનમાં રાઇટ્સ આપ્યા છે, એ રાઇટ્સ થકી લોકોને હક પહોંચાડવાનું અને પોતાના હકના લડાઈ લડવા માટે એક સંદેશો પાઠવવામાં આવ્યો છે. અને બાબા સાહેબો આપણી સાથે નથી, પણ બાબા સાહેબના વિચારધારા હરહંમેશ અમર રહેશે તેવી આજે શ્રદ્ધાંજલિ સોંપવામાં આવી હતી. અને જ્યાં પણ હક અને અધિકારની લડાઈ હશે ત્યાં તેમના રાઇટ્સ થકી, તેમના સંવિધાનના રાઇટ્સ થકી લોકો સુધી ન્યાય મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે તેવી રીતના શ્રદ્ધાંજલિ સોંપવામાં આવી હતી.